બાબર ખાતે અન્નપૂર્ણા ટ્રસ્ટ દ્વારા નેત્ર યજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 145 દર્દીઓએ લાભ લીધો। અન્નપૂર્ણા ચેરિટેબલ ટ્રસ્ટ બાબર દ્વારા તમામ દર્દીઓને સાથે આવેલ દર્દીના સગાઓને રહેવા અને જમવાની વ્યવસ્થા ઊભી કરી આપી હતી। નેત્રમણી નેત્ર યજ્ઞમાં વિનામૂલ્યે મોતિયાના ઓપરેશન રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ આંખની હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવશે અને દર્દીને રાજકોટ લઈ જવા માટે ટ્રસ્ટ એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, તેવું અન્નપૂર્ણા ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી સુરેશભાઈ રંગોલીએ જણાવ્યું હતું। જેમાં 150થી વધારે પેશન્ટો કેસ નોંધાયેલા છે અને 100 જેવા પેશન્ટો અત્યાર સુધી ચેક થઈ ચૂકેલા છે, જેમને આજે બપોરે 12 વાગે અહીંથી જમાડી અને રાજકોટ લઈ જવામાં આવશે। ત્યાં તેમનું આવતીકાલે ઓપરેશન અને બીજું જે કોઈ હશે એ દવા બીજી કરી અને પરમ દિવસે વહેલા તેમને ત્યાંથી અહીં ભાભર મુકામે પાછા રિટર્ન મૂકવામાં આવશે। આવતા મહિનામાં પણ નેક્સ્ટ કેમ્પ રાખવાનો આવશે, જેની તારીખ હવે આજે અમે ચર્ચા કરી અને નક્કી કરશું। તે પ્રમાણે દર મહિને લગભગ પૂજ્ય રણછોડદાસ બાપાનું જે આશ્રમ છે તેમના દ્વારા દર મહિને કેમ્પ કરવો અને જો પેશન્ટો મળે તો મહિનામાં 2 પણ કેમ્પ કરશું, એવી અમારી પણ તૈયારી છે અને એમની પણ તૈયારી છે। અને આ કેમ્પ સફળ બનાવવા માટે હારીજથી રાજુભાઈ અને ગોવિંદભાઈ પણ અત્રે ઉપસ્થિત છે, એમને પણ અમે આભાર માનીએ છીએ। અને એ પણ હારીજની અંદર આ સેવા ઘણા સમયથી આપી રહેલ છે। રણછોડદાસ બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ ઘણા વર્ષોથી આ કામ કરે છે, જે 23 લાખથી વધુ ઓપરેશન કરી ચૂક્યું છે અને રોજ 700-800 ઓપરેશન ત્યાં એમની હોસ્પિટલમાં હોય છે। ખૂબ મોટી સેવા છે એમની। જય સિયારામ। આગામી પૂજ્ય રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલ અને અન્નપૂર્ણા ભોજનાલય સેવા યજ્ઞ જે કરી રહ્યા છે એમના તરફથી આજરોજ ભાંભર ખાતે પહેલા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમની અંદર તમામ દર્દીઓને આંખના મોતિયાના તથા વેલના ઓપરેશનો ફ્રી કરી આપવામાં આવશે। નેત્રમણી સાથે ફેકો વિથ ફોલ્ડેબલ પદ્ધતિથી જે પ્રાઇવેટ હોસ્પિટલની અંદર 15થી 20 હજારનું ઓપરેશન થાય તે તદ્દન નિઃશુલ્ક કરવામાં આવશે। તે ઉપરાંત અહીંયા દર્દીઓ માટે રહેવા, જમવા, ખાવા, પીવા અને અહીંયાથી લક્ઝરી બસ દ્વારા રાજકોટ સુધી લઈ જવાની જવાબદારી, તેમજ ત્યાં ઓપરેશન સાથે ખાવું, પીવું, રહેવું, ઓપરેશન, દવા, કાળા ચશ્મા પ્લસ બ્લેન્કેટ અને પાછા અહીંયા ભાંભર સુધી મૂકી જવાની સંપૂર્ણ જવાબદારી બંને ટ્રસ્ટ દ્વારા સંભાળવામાં આવેલ છે, જેમની અંદર અત્યાર સુધીમાં 103 દર્દીઓએ લાભ લીધો છે અને 40થી 45 દર્દીઓ જેમને મોતિયાના ઓપરેશનની જરૂરિયાત છે તેઓ રાજકોટ તરફ રવાના થવાના છે। તારીખ 29/12/2024ના રોજે શ્રી રણછોડદાસ બાપુ રાજકોટ ચેરિટેબલ ટ્રસ્ટવાળા અન્નપૂર્ણા ધામ ભાભરમાં નેત્ર યજ્ઞ એટલે આંખના ઓપરેશન મોતિયાના, જેની તપાસ કરી અહીંથી દર્દીઓની તપાસ કરી અને રાજકોટ મુકામે એમનો મોતિયાનો ઓપરેશન કરવામાં આવશે। અને આ રણછોડદાસ બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ અને અન્નપૂર્ણા ધામ દ્વારા આનું આયોજન કરવાનું આવ્યું છે અને આજે સારા એવા લોકોએ એનો લાભ લીધો છે અને બધાએ આ ચેરિટેબલ ટ્રસ્ટ એક સારામાં સારી સેવા કરી રહ્યું છે, એનો લાભ લેવા વિનંતી।